બહાટી બોલાવવા ઉભેલા મને જો જો પ્રોપર્ટી શો 2024 માં આવે તો ચાલો તમને અને પણ વસ્તુ વીમાની સાથે ધડાકો થઈ જાય ભાઈ, ધ્યાન રાખવું પડશે. આવે છે પણ હવે પડી જશે અહીંથી તો આપણને મારશે. તારો ભાઈ બેઠો છે ખીચામાં કાગળ નાખવા. સાહેબ ભાઈ આપણે થોડીક માહિતી લેવી. રિલેક્સ થઈ રહ્યા છે. જોવો તમે રેસકોર્સ રોનાકો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ જવાનું છે રાજકોટ. એ છે સરપ્રાઈઝ. તો ચાલો દુષ્યંત આવી ગયું છે. ચાલો આપણે આવી ગયા છીએ કાંચી લેવા. તો જોવી આપણા કાચ કટિંગ થયા છે કે નહીં. જો આપણા કાચ છે કટિંગ થઈ ગયા છે. ફાઇનલી કાચ ગાડી ઉપર ચડાવી દીધા છે. કાચ થોડુંક વધારે લોડિંગ છે તો ચાલુમાં મોબાઈલનો નીકળે. તો આજે છે રવિવાર અને રવિવારે અમારે અહીંયા આટકોટમાં ગાંઠિયા ખાવા બહાટી બોલાવવા ઊભા રહે. એના હિસાબે ટ્રાફિક થાય છે. પણ ભલે ટ્રાફિક થતું પણ જમાવટ તો કરવાની જ છે. તો ફાઇનલી પૂરી ગયા છે દુકાને. કાચમાં હાથ છે એટલે થોડીક રિસ્ક જેવું છે. તો ફાઇનલી 2 દિવસથી હિરેનભાઈ નહોતા, મને મજા નહોતી આવતી અને આવી ગયા છે હિરેનભાઈ. તો ચાલો એના પૂછશું ચા પીવા જવું કે નહીં. ફાઇનલી અમે આવી ગયા છે ચા પીવા. અને જુઓ તમે ચા વળગે છે. તાપી લેવી થોડી ટાઈટ છે. ચા પી તો પહેલાં મને ફાઇનલી આપણે કાલે ફ્રેમો બનાવી હતી જે દિવસે, એ આપણે એનું કાચ લઈ આવ્યા છે. અને હવે ફ્રેમો ફિટિંગ કરીએ છીએ અને બારી કમ્પ્લીટ કરી અને એક જગ્યાએ દરવાજા ફિટ કરવા જવાના છે. તો તમને સાથે લઈ જાય છે. અને એની પછી બપોર પછી આપણે જવાનું છે રાજકોટ એક્સપોમાં. તો ફાઇનલી આપણે આ કાચની બારીઓ હમણાં ચડી જશે ને એક આપણે છે આપણા ભાઈબંધની બારી જે હાર્દિકભાઈની છે, જે ફર્નિચરનું કામ કરે છે, હમણાં આવે ને લઈ જાય. તો ચાલો હવે ભાઈઓ પાસે શીખો કે પરબારી કેવી રીતે ચા પીવી. જોવો તમે મારે અહીંયા મહેમાન આવ્યા છે. મને કે અહીંયા તું એક કપ ભરી દે મને કે હું ગામના ગાળિયા એટલે આ અમારા ભાઈઓ છે એટલે એમાં કાંઈ કેવું તો પડે નહીં. આપણે અહીંયા હાર્દિકભાઈ એવા છે. જોવો તમે આવી ગયા છે અને હમણાં એ બારી કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે જવાનું છે ફિટિંગમાં. તો ચાલો સારું હાલો હાર્દિકભાઈ. હા તો ચાલો હવે આપણે ફિટિંગમાં જ આવી. દરવાજા ફિટ થઈ ગયા છે. અને ગયા વખતે હું આવ્યો હતો તે મારી માથે હુમલો થયો હતો. જે આ ભેં છે ને બહુ મારે છે, ધ્યાન રાખવાનું. જો ફાઇનલી પૂકી ગયા છીએ મેં દુકાને. આપણે આ બારીના લોક ફિટ થઈ જાય એટલે હમણાં ઉમરાળીમાં જે આપણે ઇકો આવે એટલે એમાં ચડાવી દેવી આપણે. ફાઇનલી આપણે જે બારી છે ઉમરાળી એની બારીઓ ભરાઈ દીધી છે ઇકોમાં. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ રાજકોટ. આપણે રાજકોટ ક્યાં જવી છે? આપણે રેસકોર્સમાં એક મોટો કાર્યક્રમ છે, એક્ઝિબિશન એક્સપો જેવું કંઈક છે એટલે ત્યાં જ આવી છે. તો ચાલો તો પહેલી ચા પીધા પછી જ શરૂઆત કરવાની. રાજકોટની રવિવારી. તો આપણે આવી ગયા છે આ પ્રોપર્ટી શો. પ્રોપર્ટી શો 2024 માં આવે. અંદર જઈને જોઈએ આપણે શું વસ્તુ છે અને શું કઈ રીતનું આયોજન છે. ફાઇનલી આપણે એન્ટર થઈ રહ્યા છીએ પ્રોપર્ટી શો જે 2024 રેસકોર્સ. તો તમને અંદર જઈએ તમે બતાવું તમને વ્યવસ્થિત બધું રીતે. તો આ છે સનાતન જે શોર ને પછી આ છે પ્રીમિયમ આમાં શું આવે? આ છે હાઈ રાઈઝ 2 BHK 4 BHK 3 BHK એવું છે. તો ચાલો છે આ છે દિવાલનું છે ને. તો અને આ છે આપણે દેશ કા નંબર 1 પેન્ટ એટલે કે NJ. તો આપણે આગળ જશું અને જોઈએ આપણે આગળ શું છે. આ છે ઠેકાણું પોતાનું જોયું. તો ચાલો આપણે આગળ જઈએ. સમય મિરર જે આપણે સમય મિરર એટલે કે શું છે જોતું છાપાનું ટૂંકમાં કે રોજની તમને ન્યૂઝની અપડેટ મળે ને એનું ઈ છે. બીજું હા છે આપણી થોડી ચીજ જો આમાં આટો મારવી આપણે. અહીંયા પહેલાં બેસશું આટો પછી મારો બે ને વાંધો નહીં ને. હા
કમ્ફર્ટેબલ. અને બતાવું તમને આ કંપનીની ખુરચી એવું બધું જો બધું. આપણે કઈ કંપનીની છે સાહેબ? કઈ કંપની? વુડ આર્ટ ફર્નિચર. હવે જશું આપણે થોડાક આગળ. ઓહો હો, આમ તો જો આપણે વિન્ડો જો, આ ડિજિટલ વિન્ડો જોવી. આપણે આગળથી જોશું કઈ બાજુ જવું તો ખમતો જસ્ટ અ મિનિટ બતાવું તમને બધું. અમારા કસ્ટમર કેવા છે ખબર છે? જે આ કંપની છે બીજી વાર આવે ને આપણી વિવેક પીવીસી ડોર. તમને બતાવું આપણો જ વિષય છે, આપણે આ જ કરીએ પણ આ થોડુંક હેવી છે, આપણે થોડુંક લાઇટ કરીએ છીએ. જો તમે સ્લાઇડિંગ ડોર. જે આ પીવીસી ડોર છે આ બધા આ જલ્દી બતાય ભાઈ તું. તો આ બધી વિન્ડો છે. આ કઈ છે આ બધા? જોરથી બોલ થોડું. પ્રોફાઇલ વિન્ડો છે જે આપણે રેડી ને? રેડી રેડી એક નંબર કઈ. 2300 રૂપિયા સ્ક્વેર ફૂટ કોઈને નાખ્યું હોય તો 2300 રૂપિયાની જોઈ લેજો. આ બધી છે અલગ અલગ પ્રકારની વિન્ડો છે. આ ઓપનેબલ એ થાય ને આમે હા આ સ્લાઇડર એ છે. અને આ બધું જોઈ લો, આ બધા સેમ્પલ છે. હા તો ચાલો તમને બતાવું. આ 1600 રૂપિયા સ્ક્વેર ફૂટ થાય. 1600 રૂપિયાની સ્ક્વેર ફૂટ જે આપણે જ્યારે બંગલો બનાવી ત્યારે નાખ ત્યારે નાખશું. અને એવડી બારી રાખવી છે, ખાલી 1 ફૂટ જ રહે ને એટલી જ, કારણ કે પછી વધારે વેચ ન હોય આપણી પાસે. અને આ છે આપણે ગ્રીલ થાય ને આપણે ઉપર આ યુપીવીસી ગ્રીલ વોલ. યુપીવીસી આપણે. તો ચાલો હવે આપણે આગળ જશું. તો દુષ્યંત ખોલી રહ્યો છે, પણ હવે ખુલે ત્યારે હું અડધી કલાક રહીને ખુલશે પછી હું તમને બતાવીશ. એને ખુલે નહીં તો કાંઈ નહીં, તોડી નાખતો. ચાલ આમ આગળ ચાલ. એક કાર્ડ લઈ લો. તમને આગળ જઈને બતાવું. ચાલો આ કેમ આયલો જશે ભાઈ? ઊભો રહે તો ક્યાં આયલો જા? જલ્દી જલ્દી, બહુ ઝડપ તારામાં. આ છે ખુરચી. બે ઉપાડી આવો, પાણી પી લો. તો તરીસો થઈ ગયો છે ભાઈ, કારણ કે હવે તડકો હળવે વધવા મળ્યો છે. અને જુઓ તમે આ સોફા, બજરંગ ફર્નિચર જે સોફાને જે છે તો આપણે બેસીને જોઈશું કેવો કમ્ફર્ટ, બહુ મજા આવે. અને આગળ બતાવું તમને. આ છે બેડ. તો ચાલો હવે આગળ બતાવું તમને. શું આ કઈ કંપનીની છે ભાઈ? કુબા કંપનીની તિજોરી છે, ડિજિટલ. બધી ડિજિટલ જ છે ને, તો કાંઈ વાંધો નહીં. ફિંગરપ્રિન્ટ વાળો લો. વાહ, એક નંબર લોક. આ લોક મારે લેવો છે, પણ મારી બધી પ્રોપર્ટી એમાં વહી જાય એમ છે. તો એ લોક આપણે અત્યારે નહીં લેવી, પછી જ્યારે પૈસા બને ત્યારે કાંઈ કરશું. આ હિસ્કો છે તો અને આપણે ચેક કરી લઈએ. તો આ એ તો હિચકા છે જે આ કંપની કા નામ શું છે? આ કંપની છે ને એન્ટી બેન્ટી છે. જોરથી બોલો. તો ભાઈ હિચકે છે હળવે, કશો વાંધો નહીં. અને આ બાજુ તો આ ભાઈ બે છે. ચાલો જોઈ ફૂલ કમ્ફર્ટ. તો આપણે અહીંયા ભૂગી ગયા છીએ. આ ભાઈ તમારી આપણે ભાઈ કઈ કંપની? સારું, એન્ટેક. અને આપણે શું વસ્તુ કંપની શું બનાવે છે? તો તમે જોઈ શકો છો. ક્યાંય ગયો ભાઈ, આને બેસી જવું છે. જોવો તમે બધી એન્ટેક આઈટમ. તો તારે લેવી હતી તો બરોબર છે, પણ કિંમત તો જો 26,500 છે. પણ વસ્તુ જો તું ટૂંકમાં એન્ટેક વસ્તુ. ને આગળ તમે હિચકા જોયા હશે ને, એ જ આ ભાઈ કંપની, તમારી કંપનીના જ છે ને એન્ટેક છે. જુઓ તમને આગળ લઈ જાઉં. આ શેર તો જો આમ જો આ શેર કેવી છે? આ યુનિક શેર, આમ બેવાનું કે બધી યુનિક આઈટમો છે.
જોઈ લ્યો તમે. આ તો કાંઈક અલગ જ આઈટમ છે. આ કાંઈ ખુલ્લી બુલે કેવી રીતે જોવો તમે, કાંઈ ઘટે નહીં. તો ચાલો હવે આપણે આગળ જઈશું. અને આ તો રિલેક્સ ફીલ થાય એવું લાગે છે મને. કેમ આને વાવ, વેરી નાઇસ, ફૂલ કમ્ફર્ટ. તો ચાલો ભાઈ હવે અમે જાવી. તો ચાલો હવે આપણે આગળ તમને બતાવું શું શું છે આગળ. અને તો જોવી આગળ. અચ્છા એવું છે. આ છે જે આની કંપની છે, પણ થોડુંક ડિજિટલ અક્ષર લખ્યા છે. મને બહુ વાંચતા આવડતું નથી તો ભાઈ પહેરી લે વિરાજ પ્લે. તો પછી આગળ છે અહીંયા શું છે આયલે જે પ્રોપર્ટી છે આગળ આપણને તો કશો વાંધો નહીં. તો ચાલો જી આપણે આગળ જશું. અને બ્લોગ લાંબો બનવાનો છે એવું છે. તો આપણે મળશું આગળ જઈ. અને તમે જોઈ શકો છો કે ભરી ગયું અહીંયા જો આવું છે નિયો સિટી સોયાના ઇલેક્ટ્રિક. જે તમે ડિજિટલ અક્ષરને એવું બનાવો એ જોઈ શકો છો તમે. તો ફાઇનલી આપણો જે પૂરો થઈ ગયો છે. તો તમને આગળ બતાવું હું તમને. જુઓ તમે, હજી આગળ જવાનું છે આપણે. લાકડાની આઈટમો બનાવતા હોય એવું લાગે. કેમ આમાં તો છે ડિઝાઇન તમારી જે આ કંપની છે ગજ્જર કંપની છે જે આપણે વુડન આર્ટમાં બધી વર્ક વુડન આર્ટમાં વર્ક આની બેઝિક ફીચર સીએનસી વર્ક છે. પછી ઉપર જેની ડિટેલિંગ હોય તો એ હેન્ડ વર્ક માલ કરી શકે. જેની ડિઝાઇન હેન્ડ વર્ક થી હેન્ડ વર્ક. તો જોવો તમને ડિઝાઇન બતાવું તમને. નથી હો એવું, હું મસ્તી કરું છું. અને જોઈએ આપણે. તમે જોવા આવ્યા છો ભાઈ? જોવા આવ્યા એ આ બધું છે આપણે? ના ના તો ડિટેલ આપો. એટલે મેં કીધું પૂછવા, મેં કીધું અગાઉ પહેલાં આપણે કઈ કંપની છે આઈકેન. આ વસ્તુ આપણે કઈ કઈ બનાવે છે? આ બધું આઈકેના પ્રોડક્ટ છે, સ્વીડનના બ્રાન્ડ. અમે એક વાત બતાવી દો જે આપણે આ કંપની બનાવે છે. આરજી ઓમ આગળ જઈએ અને જોઈ કે શું શું અહીંયા આઈટમ રાખે છે. આમાં ઓટોમેટિક પાણી આવે. આ ક્યાંથી આવતું છે? એ વીજ જોવાનું છે. એ આ વસ્તુ તો ચાલો અંદર તમને બતાવું તમને શું શું છે આગળથી. આપણે આ કઈ કંપની છે ભાઈ એ કહી દો તમે. કઈ કંપની છે? પ્રીમા કંપની. કાંઈ વાંધો નહીં, જોવો તમને બતાવું બધી વસ્તુ. આ રેટ અત્યારે જો હિંચકા છે ડિજિટલ. હા બેસીને ચેક કરશું આપણે. એન્ટિક આઈટમો બધી છે. બુલેટ હો આપણું. એવું લાગે જ છે હવે થાકી જાય એવું. આમાં જો મોઢામાં શું છે જોતું? વિઝિટિંગ કાર્ડ નાખ્યું. વિઝિટિંગ કાર્ડ છે. બધી એન્ટિક આઈટમો છે આ કંપનીની. અને જુઓ તમે, અને આ છોકરો જુઓ તમે, આ ચારનો જોવે છે કે કેવી રીતે આઈટમ છે. લગભગ હાથ ધોઈને તો જાહે આજ ફાઇનલી. અને હજી આ કંપની આ છે. અને આ તો ટ્રાવેલિંગનું નેનું છે. આ શું આપણે કંપની કેની છે ભાઈ?
આપણે વોટર લેવલ કંટ્રોલના સ્પેશિયલાઇઝ છે. આર્ટેક બ્રાન્ડ છે આપણી, હોમ ઓટોમેશન માટેના સ્પેશિયલાઇઝ છીએ. વોટર લેવલ કંટ્રોલર્સ અવેલેબલ છે આપણી પાસે. જનરલી આપણે ઘરે ટાંકા આપણે ચાલુ બંધ કરતા હોઈએ રોજ, પણ જનરલી ભૂલી જતા હોઈએ પાણીની મોટર બંધ કરવા માટે, તો છલકાવાનો ઇસ્યુ રહે. એની માટે આપણે ઓટોમેટિક લઈ આવ્યા છીએ. તો ઓટોમેટિક મોટર ચાલુ કરી દઈએ જ્યારે ટાંકો ખાલી થઈ જાય, અને ઓટોમેટિક મોટર બંધ કરી દઈએ જ્યારે ટાંકો ભરાઈ જાય છે. એ વસ્તુ અવેલેબલ છે, એટલે આપણને કોઈ દિવસ ટાંકાની સામે જોવાની ઝંઝટ નથી. આજે આપણે સ્વિચ રિમોટ લાઇટ સ્વિચિંગ છે કે આપણે ઘરના લાગેલા લાઇટ પંખા જ આપણે રિમોટ થ્રુ ઓપરેટ કરી શકીએ, અને 4 ચેનલ ઓપરેટ કરી શકીએ, જેમાં રિમોટ સામે રાખવાની પણ જરૂર નથી, ગમે ત્યાંથી ગમે તે વસ્તુ ઓપરેટ કરી. બીજું રિમોટ ગેટ લોક છે કે આપણે આમાં જોઈ શકો છો કે ક્યારેક આપણે અંદર હોય તો ડેલીમાં આપણે રિમોટ થ્રુ આપણે ઓપરેટ કરી શકીએ, ડેલીના લોક ઓપન કરી શકીએ છીએ. આપણી ઓફિસ અહીં ટાકોર રોડે આવેલી છે, વન દ્વારકા બિલ્ડિંગની સામે, પારસ એસ્ટેટ, હર્ષ એન્ટરપ્રાઇઝ, આર્ટેક. થેન્ક યુ. અને જો તમે કેટલી ડિજિટલ બધી થઈ ગયું છે બધું. અને અહીંયા શું છે જોઈએ આપણે, ગેસનું એનું છે જે. અને આગળ જુઓ તમે 8 છે આ એક. અને આ કંપની કઈ છે હું તમને ઘડીક વાર એને કહું, પૂછે કોઈને. જુઓ તમે છે ડિઝાઇન. અને આગળ તમને બતાવું, તમને જુઓ અહીંયા પણ છે હેન્ડ વર્ક છે, અલગ અલગ આર્ટ્સ કહેવાય જે એ છે. અને મને એવું લાગે છે આ જરી ખેરી નાખશે. તો આગળ જઈ જાઓ, આ શું છે, ઝટ કરો ભાડાના ઘરમાંથી બહાર જાઓ. આ સમયકજી આપણે આગળ જશું હજી, અને જોવું ક્યાં કેમેરાની જે આ કંપની. તો ચાલો હજી આપણે આગળ જઈને બતાવું. અલગ અલગ પ્રકારના કેમેરા છે, જે આપણે આગળ જશું બતાવું તમને. પછી તો આટલું જ રહ્યું છે ને, કવર અપ કરી નાખી હમણાં તમને બતાવું. આમાં બ્લોગ પછી મોટો થાય, તમે કોઈ જોતા નથી, પછી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા નથી. તો ચાલો આ LIC છે. અને ચાલો આ ધમાકા ઓફર છે. કા કઈ છે 800 રૂપિયામાં શું છે આ? ટુ વ્હીલરનો વીમો માત્ર 700 રૂપિયામાં, 850 વાળો વીમો માત્ર 700 માં. આ વીમાની સાથે ધડાકો કરી શકે ને એ જ વ્યક્તિ અહીંયા ચાલશે. ધીમે ધીમે ન હાલે ભાઈ, કાંઈ કામ ઊંચું છે તમારું. તો ચાલો આપણે આગળ જવી. અને આ કંપની છે અસ્કી. તો જલ્દી બોલી જજે, મને વાંચતા આવડતું નથી એટલે એવું છે. અહીંયા તો કરાટા ફાઇટ થઈ જાય ભાઈ, ધ્યાન રાખવું પડશે અહીંયા. અને હજી આગળ તમને લઈ જાઓ. આપણે આ લાસ્ટ ટોલ છે ને, આપણે જો તમે આ તો છે કઈ કંપની છે? લોખંડની એની કંપની લાગે. આમાં આપણે હેન્ડ વર્કની બધી આઈટમ છે. શું છે આપણા સ્ટોરનું નામ? બેઝિક ડિટેલ્સ આપો ને. હા, આ છે ને અમે હેન્ડમેડ પેઇન્ટિંગ્સ બનાવીએ છીએ, એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ, અને મોસ્ટલી કસ્ટમાઇઝ કરીએ છીએ. ઓર્ડર બેઝ અમારું કામ હોય. તમે કોઈ બી સાઇઝ, કોઈ બી પિક્ચર આપો કે કોઈ બી તમારી થીમ હોય, એના ઉપર અમે પેઇન્ટિંગ્સ બનાવીએ છીએ. પછી એની સાઇઝ પ્રમાણે એના પ્રાઇઝીસ હોય. અત્યારે આ બધા જે છે એ સેલ કરવા માટે જ છે. અત્યારે એક્ઝિબિશન એની બુકિંગ કરાવી. અને પ્રાઇસ સમથિંગ આની પ્રાઇસ કેટલી હોય અત્યારે? આની 15,000 છે, આની 7,900 છે. બધાની અલગ અલગ છે, મોસ્ટલી સ્ક્વેર ફીટ. થેન્ક યુ. અને જસ્ટ મિનિટ વિઝિટિંગ જે આ કાર્ડ બ્લોગ. થેન્ક યુ. તો હવે એ લાસ્ટ આપણે રહ્યું છે. હવે તો હવે આપણે આપણા મિત્ર પાસે જશું, એને પણ કેમ છે. તો ચાલો હવે નાસ્તાનું છે. હવે કેમ કરવું? થઈ ગઈ લાગે કૂપન લેતા તો ભૂલી ગયા કોકની પાસે. કૂપનનો તો વેર સેટિંગ કરવું જોઈએ. કૂપનનું ગમે ત્યાં સેટિંગ કરી નાખશું આપણે. તારો ભાઈ બેઠો છે ખીચામાં કાગળ નાખવામાં, કારણ કે પૈસા આપણી પાસે હોય નહીં. આગળ તો મારી પાસે છે કે જોતાં જ ભૂખ લાગી જાય એવું છે, પણ પૈસા નથી એટલે ભૂખ ભાંગી જાય એવું છે. અને જો તમે આ આપણે નાના હતા ત્યારે ખાતા હતા, આ થોડુંક ડિજિટલ છે. આમાં આને બને આ બુઢી મરી ગઈ પણ એના વાળ તો હજી એમને મમર રાખતી. આ ઓલું કહેતા બુઢિયા કાબાલ એ આ બાલ, હો બીતા નહીં કોઈ. અને આ છે નાસ્તા વિભાગ.
અને આમાં સિસ્ટમ એવી રીતે છે કે આમાં જે આપણે જે કેમ્પવાળા હોય એને આપણે શું આપે વાઉચર. આ વાઉચર હવે મને ઢોસાની બધું અનલિમિટેડ ગમે ત્યારે ખાઈ શકો છો અને ગમે ત્યારે પછી જઈ શકો છો. એમને આ મસાલા ખીચું આવું મસાલાવાળા હોતે ને ખિસ્સા સીવતા છે દરજીની. એટલે એ ખીચું નથી એવું ખાવાનું આવે યાર. એ કેવું છે? હા આ તો આમાં તું જોજે ભાઈ ખીચું લખેલું ખીચું. ખીચું છે. તો ચાલો હવે આપણે બહાર તરફ જવાનું નથી, હજી આપણે ગિફ્ટ્સ લેવાની છે. હું બતાવું કેવી રીતે ગિફ્ટ્સ લઈ શકો. ચાલો આપણે અત્યારે આવી છીએ જય બિલ્ડ કેમ્પમાં. આપણે શું બનાવે છે કંપની, એટલે સાહેબ ભાઈ આપણે થોડીક માહિતી લેવી બિલ્ડિંગ મટીરિયલની છે. એટલે આપણે એમ પણ રસાયણ જે છે હા. વોટરપ્રૂફિંગ અને ટાઇલ એડેઝિવની આખી રેન્જ બનાવે છે. જે છત હોય, અગાસી હોય, અગાસીમાં તમને વોટરપ્રૂફિંગ કરવું હોય તો એના માટે હા તો છત એટલે આ જે છે બ્લોક્સને ચોંટાડવાનું કેમિકલ છે. એટલે આપણે જે મોટા મોટા બ્લોક હોય એ જ્યારે ચોંટાડવાનો હોય છે ત્યારે એ બ્લોક ચોંટાડવા માટે આ સ્પેશિયલ એડેઝિવ આપ્યું છે. એનાથી તમે માલ બનાવીને બ્લોક ચોંટાડી શકો. અને આ જે છે યુ સિલન્ટ છે જે આપણે વિન્ડો હોય છે, ખિડકી હોય છે, એના કાચ લગાડવા માટેનું આ સિલન્ટ આવે છે. એ એકદમ પાકા પાયે તમારી કાચ લાગી જાય અને એકદમ ચોટી છે અને અંદર પાણી કોઈ દિવસ આવી જ ના શકે, વરસાદનું પાણી લાગે. ચાલો તો બીજી આગળ આપણે શું કેમિકલ છે. આ પ્રોડક્ટ છે ને કંપનીની. એટલે આ ઉપરના રોમાં જે આપણને દેખાય છે આખા ટાઇલને ચોંટાડવાનું કેમિકલ છે આ. અને નાની ટાઇલથી લઈને મોટી ટાઇલ પણ તમને બહારની તરફ પણ લગાવી હોય તો આપણે જુદા જુદા રેન્જની આવે છે. મોર્ટર, NSA ગ્રે ગોલ્ડ ને NSA ગ્રે નો લિમિટ હવે લઈને સીધું મારી દેવાનું. તો ચાલો તમે જે આ કેમિકલની તાકાત છે એ હું તમને બતાવું કે જો આ વોટરપ્રૂફિંગ પ્લાન છે, આમાંની અંદર પાણી ભરેલું છે અને જે આ કંપનીનું કેમિકલ યુઝ કરી અને જે આ પાણી ભરેલું છે આમાં. આ તમે ક્યારના જોતા છો કે આ કોણ છે, તો આ છે મિસ્ટર એમ. ચાલો હવે આપણે જ આવીએ છીએ ઘરે. અને આપણને એમકોન તરફથી એમકોન કંપની જય બિલ્ડ કેમ્પ તરફથી આપણને જો આ ગિફ્ટ મળી છે મિસ્ટર એમ થઈ જોઈ પછી નિરાતે આપણે કાલ બતાવીશ તમને. અને ચાલો હવે આપણે જઈએ છીએ બહાર તરફ. અને તમને આ બ્લોગ ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી અમે ઘણી મહેનતો કરશું અને આપણે આવી રીતે રાજકોટમાં ગમે ત્યાં જોવા જેવું હશે સ્થળ તો અહીંયા હું તમને લઈ જઈશ, ભલે મારી કિડની વેચવી પડે. તો ચાલો અને થોડીક ધ્યાન દીજો થોડુંક આપણું. ચાલો તમને હું લઈ જાઉં છું RJ કંપની કોન્ટ્રાક્ટ. ભાઈ તમારી કંપની શું બનાવે છે? રેડીમિક્સ કોન્ક્રીટ બને RJ કોન્ક્રીટ. તો આ મટીરિયલ હશે ને બધી વસ્તુ. તો તમે જોઈ શકો છો તમે આ કંપની છે RJ એટલે કે રાજકોટ રેડી મિક્સ કોન્ક્રીટ એટલે સ્માર્ટ. તે જોઈ શકો છો. તો ચાલો હવે બિલ્ડિંગ મટીરિયલ છે આ બધી વસ્તુ. તો ચોકલેટ ખાઈ લેવી હવે આપણે. તો ચાલો સારું હાલો. તો હવે આપણે જઈએ છીએ બહાર. અને આ હિંચકો છે તો આપણે વહેલા મોડું લેશું. અને જુઓ કેવા જલસા કરે છે. જલસા કરવા હોય તો જુઓ તમે. અને આ જોતાં જ મને એવું લાગે છે કે હું બેસું, પણ આપણા ભાગમાં છે પ્લાસ્ટિકની ખુરશી. તો આપણે આમાં કરશું જલસા. તો ચાલો આગળ તમને હજી લઈ જાઉં છું. આ એક વન્સ મોર રિપીટ કરી નાખું. તો એક બે ચોકલેટો પણ અહીંયા છે જુઓ તમે. અને આ છે વિન્ડો. તો ચાલો હવે બધા રિલેક્સ થઈ રહ્યા છે. જુઓ તમે આ સોફાની બધી કંપની વિવેક કંપનીનું નામ છે ને, કન્ફર્ટ કા દૂસરા નામ વિવેક. જે વિન્ડો ગેલેરી છે અને જે આ મેઇન સીટ ઉપર છે અને આ દુષ્યંતા સીટ ઉપર બેઠો તો આપણે બેસશું. જોવી કેવી રીતે છે, કન્ફર્ટ કેવું છે. વાવ વેરી નાઇસ. આ બધુંય આપણું છે. આ બધુંય એવી ફિલિંગ આવે છે. પણ હવે પાળી જશે અહીંથી તો આપણને મારશે તો ભાગી આપણે અહીંથી. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ બહારની તરફ. ટીવી જોવું? ટીવી હાલો અહીંયા જોઈ લેવી, ઘીરે જોવાનો મેળ આવતો નથી. તો ચાલો કોપીરાઇટ આવે પછી મ્યુઝિક બીજી વાગતો હોય ને તો કોપીરાઇટ આવે. તો જુઓ તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધા ચોકલેટો ખાવાવાળા છે વધારે.
તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ બહારની તરફ, અને આવીને હું કોશિશ કરતો રહીશ અને તમને બધા સ્થળે હું લેતો જઈશ, પણ અત્યારે થોડો પ્રોબ્લેમ છે તો કાંઈ વાંધો નહીં. પ્રોબ્લેમની સામે તો આપણે ફેસ કરશું. એકવાર તો સફળતા જરૂર મળશે. ટ્રાય વિલ બી ટ્રાય, વન ડે સક્સેસ. બસ એટલું જ ઇંગ્લિશ આવડે છે, નકર તો મને આ બોર્ડમાં લખેલું નથી આવડતું. કશો વાંધો નહીં. તો ચોકલેટ ખાઈ લે આપણે નિરાતે. ચોકલેટ જ્યાં હોય ત્યાં દુષ્યંત હાજર હોય એનું તો ઠીક, પણ એમ તો મેં ખીચ્યું ભરી લીધું છે, કાંઈ વાંધો નહીં. પૈસા ન હોય એટલે બાધા પૈસા હોય ને એટલે મારે ચોકલેટ ખાવી પડે. તો ચાલો આપણે આમ જોઈએ, આમ જો બહાર ક્યાંક લાઇટ થાય છે, જોઈએ આપણે રેસકોર્સમાં લઈ જાઉં તમને. તો જોવો તમે રેસકોર્સ રોનક હો, અને આ છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે આ છે પ્રોપર્ટી શો 2024, તો એ ત્યાં છે. અને જોવો તમે લોકો, અને હજી તો હાંજ પડવા દો, હજી રોનક જામશે. એટલે કે અહીંયા સિટીમાં ને એમાં એવી રીતે હોય છે, હાંજ પડે ને દી ઉગે એની જેવી વાત છે. આ બાજુ આગળ હોતન છે. તો ચાલો હવે આપણે તો ઘરે જ આવીએ, આપણે તો અંધારું થઈ જાય. ને અહીંયા સિટીમાં તો બહુ ડિસ્ટર્બ કરે છે મને. તો આ મશીન વાગે છે. તો આ છે ટ્રેન નાની એવી. તો ચાલો હવે ભાઈ રાજકોટ હજી તમને બતાવીશ, હજી આગળ બાકી છે, રોડ રસ્તા બતાવીશ તમને જેવમાં. રવિવારીનો ટ્રાફિક, રાજકોટ રવિવારી.